ભુજ ખાતે સરપટ ગેટ વિસ્તારમાં બે વ્યક્તિ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં એક વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હતો. ઉશ્કેરાયેલો શખ્સ અને તેની સાથે અન્ય એક વ્યક્તિ પ્રસંગમાં આવી એસિડ અટેક કર્યો હતો. આ ઘટનામાં 7 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પરિવારના સભ્યોએ પોલીસને આરોપી પકડી પાડે તેવી માંગણી કરી હતી. હું છું તાહિર ભટ્ટી, માનવ અધિકાર ભુજ તાલુકા ઉપપ્રમુખ અને ભુજ શહેર મુસ્લિમ સમાજ ઉપપ્રમુખ. આજરોજ એક નજીવી બાબતે મારા પરિવાર ઉપર લગભગ 7 થી 8 જણાએ ગેરકાયદેસર મંડળી રચી અને મારા ભાઈ, મારા મોટા ભાભી, મારા 3 ભત્રીજા, અમારા જમાઈ અને મારી ભત્રીજી અને મારી ધર્મપત્ની ઉપર એસિડ દ્વારા હુમલો કર્યો છે. ખરેખર આ લોકો એટલો એસિડનો ઉપયોગ કરે છે, આજુબાજુમાં ક્યાંય માથાકૂટ થાય તો એ લોકો બધી જગ્યાએ એસિડનો ઉપયોગ કરે છે. એસિડમાં સાહેબ એવું છે કે એ લોકો ત્યાં ગાડીઓ રિપેરિંગ કરે છે, એટલે એ લોકો ગાડીઓ રિપેરિંગમાંથી એસિડનું ડબ્બા મંગાવે છે અને એ લોકો એમાં ઝઘડામાં ને એમાં વાપરે છે. ખરેખર એ લોકો એટલા માથાભારે શખ્સો છે કે આજુબાજુમાં કોઈને તકલીફ બહુ આપે છે, જે પણ હોય એને પોતાની રીતે બહુ તકલીફ આપે છે અને રીતસર ગેરકાયદેસર મંડળીઓ રચી અને પરિવારના 10 થી 12 જણા હુમલાઓ કરે છે. ના સાહેબ, એવું ક્યારેય નહોતું. આજે ફક્ત નજીવી બાબત હતી. ગાડી ફૂલ જતી હતી, એમાં મારા ભત્રીજાએ એને થોડીક ભલામણ આપી હતી કે ભાઈ તું ધીમેથી હાંક. એમાં એટલામાં એ લોકોએ 10 થી 12 જણા મંડળી રચી અને હુમલો કર્યો છે.